ટ્રમ્પ સરકારે તગેડેલા ભારતીયોની યાદી એબીપી અસ્મિતા પાસે ગેરકાયદે ઘૂસેલા 104 લોકોને અમેરિકાની સરકારે કર્યા ડિપોર્ટ. તમામ 104 યાત્રીઓની યાદી એબીપી અસ્મિતા પાસે. અમેરિકાએ તગેડેલા 104 પૈકીના 33 ગુજરાતના રહેવાસી. ડિપોર્ટ કરાયેલા 33 પૈકીના મોટા ભાગના ઉત્તર ગુજરાતના, મોટા ભાગના પાટણ, મહેસાણા અને ગાંધીનગરના રહેવાસી. મણુંદ અને વાલમના પટેલ પરિવારના સભ્યોને પણ તગેડી મુકાયા. ગેરકાયદે રીતે સરહદ પાર કરતા પકડાયા હતા તમામ ગુજરાતીઓ. મણુકનો કેતુલ પટેલ અને તેનો પરિવાર પણ ડિપોર્ટ કરાયો. વાલમની કિરણ પટેલને પણ કરાય છે ડિપોર્ટ. સુરતનું ઘર વેચી મણુકનો આ પરિવાર પહોંચ્યો હતો અમેરિકા. આ તમામ લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે. સુરતનું ઘર વેચી મણુદનો પરિવાર અમેરિકા પહોંચ્યો હતો. અમદાવાદના થલતેજનો પિન્ટુ પ્રજાપતિ, જેને પણ ડિપોર્ટ કરાયો. ગાંધીનગરની પ્રેક્ષા પ્રજાપતિ, સિદ્ધપુરના સતવંતસિંહ રાજપૂત, વિજાપુરના ખાનુસાના જીતેન્દ્રસિંહ વિહોલ, મહેસાણાના કેતુલ દરજી, વડોદરાના લુણા ગામની ખુશ્બુ પટેલ, પેટલાદની શિવાની ગોસ્વામી, ગાંધીનગરના બોરુના જીવનજી ગોહિલને ડિપોર્ટ કરવામાં આવ્યા છે. આ એ લોકો છે કે જેઓ ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ્યા હતા, ઘૂસણખોરી કરી હતી અને ત્યાં અમેરિકામાં રહેવા લાગ્યા હતા. આ તમામને હવે પાછા મોકલવામાં આવી રહ્યા છે, ડિપોર્ટ કરવામાં આવ્યા છે. અમેરિકામાં જ્યારે ચૂંટણી યોજાય, ડોનાલ્ડ ટ્રમ્પ સત્તા પર આવ્યા, ટ્રમ્પે મહત્વનો નિર્ણય લીધો. ટ્રમ્પની પહેલાથી જ નીતિ રહી છે અમેરિકા ફર્સ્ટ, અને એટલા માટે જ અમેરિકન્સ માટે ઘણા બધા મહત્વના નિર્ણયો તેમણે લીધા. ઘણા દેશો સાથેના નિર્ણયો લીધેલા છે, જેમાંનો સૌથી એક મોટો નિર્ણય આ ટ્રમ્પે લીધો કે જે પણ લોકો અમેરિકામાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા હોય એ તમામને તેમના દેશ પરત મોકલવામાં આવશે. અને જે અનુસંધાને પહેલી ફ્લાઇટ આજે ત્યાંથી નીકળી ચૂકી છે. બપોરે 1 વાગ્યે થોડી જ ક્ષણોમાં અમૃતસર એરપોર્ટ પર, પંજાબના અમૃતસર એરપોર્ટ પર થોડી જ ક્ષણોમાં ફ્લાઇટ ત્યાં પહોંચશે અને બાદમાં સુરક્ષા એજન્સીઓ આ તમામની તપાસ કરશે, પૂછપરછ કરશે. કઈ રીતે, ક્યારે, કયા આધાર પર આ તમામ લોકો ત્યાં પહોંચ્યા હતા એ બાબતની સુરક્ષા એજન્સીઓ તમામ પ્રકારની તપાસ કરશે. આવતીકાલે જે લોકો ગુજરાતના રહેવાસીઓ છે, ગુજરાતીઓ 33નો સમાવેશ થાય છે આજે આવનારી ફ્લાઇટમાં, એ તમામ ગુજરાતીઓને આવતીકાલે અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવશે અને ત્યાંથી તેમના વતન મોકલવામાં આવશે. ટ્રમ્પ સરકારે એક મોટું પગલું ભર્યું. તમામ જે લોકો ત્યાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા હતા એ તમામને તગેડી મૂકવામાં આવ્યા છે. ત્યાંથી ફ્લાઇટ નીકળી ચૂકી છે અને થોડી જ ક્ષણોમાં અમૃતસર એરપોર્ટ પર આ ફ્લાઇટ પહોંચશે. જે યાદી સામે આવી છે તેમાં સૌથી વધારે લોકો, આજે જે લોકો આવી રહ્યા છે એમાં સૌથી વધારે હરિયાણાના રહેવાસીઓનો સમાવેશ થાય છે. તો સાથે જ ગુજરાતના 33 લોકો જેમને ડિપોર્ટ કરવામાં આવ્યા છે. 104 યાત્રીઓની યાદી પણ એબીપી અસ્મિતા પાસે છે, જેમાંથી 33 લોકો ગુજરાતના રહેવાસી છે અને ગુજરાતમાં પણ સૌથી વધારે મહેસાણાના 12 જેટલા રહેવાસીઓ જેઓ ત્યાં ગેરકાયદેસર રીતે પહોંચ્યા હતા. ટ્રમ્પ સરકારે મોટું પગલું ભરીને આ તમામને ડિપોર્ટ કર્યા છે. જેઓ ગેરકાયદેસર રીતે રહેતા હતા, ડિપોર્ટ કરાયેલા 33 પૈકીના મોટા ભાગના ઉત્તર ગુજરાતના રહેવાસી છે. નોંધનીય બાબત કે ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતના આ તમામ લોકો છે, પણ સૌરાષ્ટ્રના એક પણ વ્યક્તિનો આમાં સમાવેશ થયેલો નથી. મણુંદ અને વાલમના પટેલ પરિવારના સભ્યોને તગેડી મૂકવામાં આવ્યા છે. પાટણ, મહેસાણા અને ગાંધીનગરના મોટા ભાગના રહેવાસી છે જેઓ સરહદ પાર કરતા પકડાયા હતા. મણુકનો કેતુલ પટેલ જે પરિવાર સાથે ડિપોર્ટ કરાયો છે, વાલમની કિરણ પટેલ અને સુરતનું ઘર વેચીને મણુદનો આ પરિવાર જે છે તે અમેરિકા પહોંચ્યો હતો, પરંતુ હવે તમામને ડિપોર્ટ કરવામાં આવ્યા છે. સુરક્ષા એજન્સીઓ તમામની તપાસ કરશે અને ત્યારબાદ તેમના વતન ખાતે મોકલવામાં આવશે. અમદાવાદના થલતેજનો પિન્ટુ પ્રજાપતિ, ગાંધીનગરની પ્રેક્ષા પ્રજાપતિ, સિદ્ધપુરના સતવંતસિંહ રાજપૂત, વિજાપુરના ખાનુસાના જીતેન્દ્રસિંહ વિહોલ, મહેસાણાના કેતુલ દરજી, વડોદરાના લુણા ગામની ખુશ્બુ પટેલ, પેટલાદની શિવાની ગોસ્વામી, ગાંધીનગરના બોરુના જીવનજી ગોહિલ, ડીસાની બીનારામી, વિરમગામના જયેશ રામી, મહેસાણાના વડસમાના હિરલ વિહોલ, મણસાના એન્જલ ઝાલા, મહેસાણાના મેઉના અરુણાબેન ઝાલા, માણસાના માહી ઝાલા જેને ડિપોર્ટ કરવામાં આવ્યા છે. ગાંધીનગરના જામલાના જિગ્નેશ ઝાલાને પણ ડિપોર્ટ કરવામાં આવ્યા છે. આ તમામે લોકોની યાદી છે કે જેમને ડિપોર્ટ કરવામાં આવ્યા છે. આ યાદી એબીપી અસ્મિતા પાસે આવી ચૂકી છે. 104 ભારતીયો જે આજે અમૃતસર એરપોર્ટ પર પહોંચી રહ્યા છે. થોડી જ ક્ષણોમાં વિમાન લેન્ડિંગ થશે. પૂરતી સુરક્ષા એજન્સીઓ ત્યાં ગોઠવી દેવામાં આવી છે. ત્યાં પણ પૂરતી તપાસ કરવામાં આવશે અમૃતસર એરપોર્ટ પર અને ત્યારબાદ જ્યારે દરેકને પોતપોતાના રાજ્યમાં મોકલવામાં આવશે. ગુજરાતીઓને ગુજરાતમાં મોકલવામાં આવશે, હરિયાણીઓને હરિયાણામાં જ્યારે મોકલવામાં આવશે ત્યાં પણ સુરક્ષા એજન્સીઓ, જે રાજ્યની સુરક્ષા એજન્સીઓ છે
એ તમામ તેની તપાસ કરશે, પૂછપરછ કરવામાં આવશે, તમામ તાગ મેળવવામાં આવશે કે કઈ રીતે તેઓ ત્યાં પહોંચ્યા હતા. અને આ જે બધી ઘટના બની રહી છે, જે વાત સામે આવી છે, તેનાથી હવે કબૂતરબાજી કરનારા એજન્ટોમાં પણ ફફડાટ જોરદાર વ્યાપી ગયેલો છે. કારણ કે આ એજન્ટો પૈસા કમાવાની લાયમાં એક વ્યક્તિ પાસેથી લાખો રૂપિયા ઉઘરાવીને, ખિસ્સા ભરીને ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કરાવતા હતા, અલગ અલગ બોર્ડર પરથી પ્રવેશ અપાવતા હતા અને ત્યાં વસ્યા બાદ એ લોકોને હવે ટ્રમ્પ સરકારે ગેરકાયદેસર રહેતા લોકોને ફરીથી ડિપોર્ટ કર્યા છે. એટલે કે આ તમામ લોકો ફરીથી પોતાના વતન પાછા આવી જશે અને એ જ્યારે પાછા આવશે તેની પૂછપરછમાં અનેક એવા એજન્ટોના નામ પણ ખુલી શકે છે કે જેઓ પોતાના ખિસ્સા ભરવા માટે થઈને ગેરકાયદેસર કામ કરતા હતા. એ તમામના પત્તા હવે એક બાદ એક ખુલી શકે છે અને એ તમામની સામે ગુજરાત સરકાર પણ કડક કાર્યવાહી કરી શકે છે. ટ્રમ્પ સરકારે તગેડેલા ભારતીયોની યાદી એબીપી અસ્મિતા પાસે આવી ચૂકી છે. આ તમામ લોકો જે થોડી જ ક્ષણોમાં અમૃતસર એરપોર્ટ પર પહોંચી જશે. ટ્રમ્પ સરકારે સાથે પણ મહત્વનો નિર્ણય લીધો છે કે જે પણ લોકો ગેરકાયદેસર રીતે અમેરિકામાં વસવાટ કરતા હતા એ તમામને ત્યાંથી ડિપોર્ટ કરવામાં આવ્યા. સાથે જ અમેરિકાની તમામ બોર્ડર વધારે પડતી સુરક્ષિત કરવામાં આવી છે. આયાત નિકાસની નીતિ પણ બદલી નાખવામાં આવે છે. અમેરિકન સરકારે ઘણા બધા બદલાવ કર્યા છે. વ્યાપારિક ક્ષેત્રે અન્ય દેશોના સંબંધોને લઈને ઘણા બધા બદલાવ ટ્રમ્પ સરકારે આવતા વેત જ તરત જ નિર્ણયો લઈને કરી નાખ્યા છે અને જે નિર્ણયો કરવામાં આવ્યા હતા એ તમામ નિર્ણયોમાં માત્ર એક મુખ્ય હેતુ તેમણે સાધ્યો છે, અમેરિકન ફર્સ્ટ. અમેરિકન ફર્સ્ટની આ નીતિને આગળ ધપાવતા ટ્રમ્પ સરકારે જે નિર્ણયો લીધો તેના તાત્કાલિક અમલ પણ કરવામાં આવી રહ્યો છે અને એ જ અમલના ભાગરૂપે જે લોકો ગેરકાયદેસર રીતે અમેરિકામાં વસવાટ કરતા હતા એ તમામને ડિપોર્ટ કરવામાં આવ્યા છે. પહેલી ફ્લાઇટ જે ઉડાન ભરી ચૂકી છે અમેરિકાથી અને થોડી જ વારમાં પંજાબના અમૃતસર એરપોર્ટ પર લેન્ડ થવા જઈ રહ્યું છે. તેમાં 104 જેટલા મુસાફરોનો સમાવેશ થાય છે કે જેઓ અમેરિકામાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા હતા તેને ડિપોર્ટ કરવામાં આવ્યા છે. અમૃતસર એરપોર્ટ પર આ તમામનું ચેકિંગ કરવામાં આવશે અને ત્યારબાદ આવતીકાલે જે ગુજરાતના રહેવાસીઓ છે એ તમામ અમદાવાદ એરપોર્ટ પર આવતીકાલે પહોંચશે, જ્યાં તે તમામની તપાસ કરવામાં આવશે. સુરક્ષા એજન્સીઓ પણ એટલી જ હદે તૈનાત જોવા મળી રહી છે. ગુજરાતના કુલ 33 યાત્રિકોનો સમાવેશ થાય છે કે જેઓ આજે પરત ફરી રહ્યા છે. અમેરિકાથી જે યાત્રીઓને લઈને વિમાન પરત ફરી રહ્યું છે તેમાં 104 મુસાફરો, જેમાં સૌથી વધારે હરિયાણાના છે, બીજા નંબરે ગુજરાતના મુસાફરો છે. આ સાથે જ અન્ય રાજ્યના લોકોનો પણ સમાવેશ થાય છે. 33 ગુજરાતીઓની જે યાદી છે તેમાં સૌથી વધારે ઉત્તર ગુજરાતના મહેસાણાના લોકોનો સમાવેશ થાય છે. આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા કલ્પેશ રાવલ. કલ્પેશ, શું માહિતી મળી રહી છે આ તમામને લઈને? પાસે જે આ ડિપોર્ટ કરાયેલા કુલ 104 ભારતીયોની યાદી છે અને એમાંથી જે નીકળી રહી છે નામો, ગુજરાતના લગભગ 33 નામો નીકળ્યા છે ને એમાં પણ વાત કરવામાં આવે તો આ બધા જ જે છે મોટાભાગે કાં તો મધ્ય ગુજરાત અને સૌથી વધારે ઉત્તર ગુજરાતના લોકો જે છે તે છે. કેટલાક તો આખા પરિવાર ગયેલા છે. આપણે તપાસ પણ કરાવી. સુરતના ડિંડોલીમાં જે એડ્રેસ હતું ત્યાં 3 જે ગુજરાતીઓને ડિપોર્ટ કરવાની હતી તે આખું મકાન જે છે ઘણા સમયથી વેચી મારી અને હતા અને એમનું વતન મણુંદ વાલમ બતાવવામાં આવી રહ્યું છે. એવી જ રીતે કલોલમાં પણ જ્યારે તપાસ કરવામાં આવી ગોલ્ડન પાર્ક સોસાયટીમાં તો ત્યાં પણ મકાન બંધ છે. મોટાભાગના આ યાદી અને આ ઘટનાક્રમના સમાચાર આવ્યા પછી મોટાભાગના જે ગામના જે શહેરના પરિચિતો જે છે એમને પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, પણ આસપડોશના લોકો પણ મોઢા સિવાય ગયા છે. એ પણ કંઈક બોલવા તૈયાર નથી કે એમના પરિવારજનો પણ મોટાભાગે કોઈ બોલવા તૈયાર નથી. અત્યારે હાલ એ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. અલગ અલગ બોરુ ગામ હોય, આ ઉપરાંત ખોરજ, ખેરવા, મેવ, મળુન, વાલમ, આ તમામ વિસ્તારના જે લોકો છે તેની યાદી છે. થોડી વારમાં અમૃતસર એરપોર્ટ પર આવશે અને ત્યારબાદ તેમને ગુજરાત પરત લાવવાની કામગીરી હાથ ધરાશે. જી કલ્પેશ, આભાર આપનો તમામ માહિતી બદલ. અને હવે આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા હિરેન રાજગુરુ. હિરેન, મોટે ભાગે સરકાર એટલી પ્રયત્નશીલ રહી છે કે કબૂતરબાજી કરનારા લોકોને પકડી પાડવામાં આવે, પરંતુ અત્યારે જે ઘટના બની રહી છે, જે ગુજરાતીઓ પરત આવી રહ્યા છે તેમની પૂછપરછમાં પણ ઘણા બધા એજન્ટોના પત્તા ખુલી શકે છે. ગુજરાત સરકાર પણ હવે એટલી જ સતર્ક બની રહી છે અને સાથે જ એ લોકોને પણ ફટકાર લાગી છે કે જે લોકો ગેરકાયદેસર રીતે અમેરિકાની બોર્ડરમાં ઘૂસ્યા હતા, અત્યારે શું હિલચાલ સરકાર તરફથી અને આ લોકો જે આવી રહ્યા છે તેમના તરફથી જોવા મળી રહી છે?
જો મોટા ભાગના લોકો છે એ ગેરકાયદે અમેરિકામાં ઘૂસવાનો પ્રયાસ કરતા જ પકડાયા છે. અત્યારે જે 33 ગુજરાતીઓને ડિપોર્ટ કરવામાં આવ્યા છે, જે એમાંથી મોટા ભાગના લોકો એવા છે કે જે ગેરકાયદે અમેરિકા ઘૂસવાનો પ્રયાસ કરતા હતા, અને મોટા ભાગના લોકો 33માંથી એવા છે કે જે મેક્સિકો બોર્ડરથી ઘૂસવાનો પ્રયાસ કરતા હતા, જ્યાં તેમને પકડવામાં આવ્યા હતા અને ત્યાં જે કેમ્પ છે, શરણાર્થી કેમ્પ, તેની અંદર રાખવામાં આવ્યા હતા અને હવે આ તમામને ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. ગાંધીનગર જિલ્લાનો માણસા તાલુકાનું ઇન્દ્રપુરા ગામ, જ્યાં અત્યારે અમે પહોંચ્યા છીએ. ગામના દ્રશ્યો આપને બતાવવાનો પ્રયાસ કરીશું. આ ઇન્દ્રપુરા ગામના રુચિબેન ભરતભાઈ ચૌધરી નામની એક યુવતી છે કે જેને 33 ગુજરાતીઓની સાથે ડિપોર્ટ કરવામાં જેનો સમાવેશ થયો છે. અને અહીંયા અમે એના ઘરે પહોંચ્યા તો અત્યારે હાલ જે લોકો રહે છે તેમનું કહેવું છે કે થોડા સમય પહેલાં, એટલે કે અંદાજિત 5 વર્ષ પહેલાં ભરતભાઈ ચૌધરી આ મકાન વેચી અને અન્ય જગ્યાએ, એટલે કે અમદાવાદ રહેવા માટે જતા રહ્યા છે. તેમની સાથે એમનો કોઈ વ્યવહાર નથી. ગામના કેટલાક લોકો ઓળખે છે રુચિબેનને, પરંતુ અન્ય બાબત વિશે બોલવા તૈયાર નથી. તો જે એક સરકારી યાદી છે અને એની અંદર જે નામ સામે આવ્યું છે એ રુચિ ભરતભાઈ ચૌધરીનું નામ છે કે જેને અમેરિકન સરકારે ડિપોર્ટ કર્યા છે. પહેલી ફ્લાઇટ જે 200 ભારતીયોની આવી એની અંદર 33 ગુજરાતીઓ છે, તેમાંના એક છે રુચિ ભરતભાઈ ચૌધરી કે જેમને ત્યાંથી ડિપોર્ટ કરી દેવામાં આવ્યા છે અને હવે તેઓ ભારત પહોંચશે. થોડી વારમાં અમૃતસર એરપોર્ટ ખાતે તેઓ પહોંચશે અને ત્યારબાદ તેમને ગુજરાત લાવવામાં આવશે. તો આ રીતના જે માહિતી છે એ સામે આવી રહી છે. મોટાભાગના લોકો જે પહેલી ફ્લાઇટમાં 33 ગુજરાતીઓ આવ્યા હતા એ ગેરકાયદે અમેરિકામાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને મોટાભાગના લોકો મેક્સિકો બોર્ડરથી ઘૂસવાનો પ્રયાસ કરતા પકડાયા હતા. તેમને ત્યાં શરણાર્થી કેમ્પમાં રાખવામાં આવ્યા હતા અને હવે અમેરિકન સરકાર ડિપોર્ટ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે, જેની અંદર પ્રથમ 200 ભારતીયો અને તેની અંદર 33 ગુજરાતી, એમાંના આ એક ઇન્દ્રપુરાના રુચિ ભરતભાઈ ચૌધરી છે. જો કે અહીંયા તેમનું મકાન છે, મકાનની અંદર જે લોકો રહે છે તેમનું કહેવું છે કે છેલ્લા 5 વર્ષથી તેમની સાથે કોઈ લેવા દેવા નથી અને 5 વર્ષ પહેલા તેઓ અમદાવાદ શિફ્ટ થઈ ચૂક્યા છે. હિરેન, જે રીતે અમેરિકન ફર્સ્ટની નીતિ ડોનાલ્ડ ટ્રમ્પ અપનાવી રહ્યા છે અને તેના આધાર પર જ આ લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા, તમે જણાવ્યું તે પ્રમાણે કે આ લોકો જ્યારે બોર્ડર ક્રોસ કરતા, મોટાભાગના મેક્સિકન બોર્ડરથી ક્રોસ કરતા પકડાઈ ચૂક્યા છે, પણ આપણે જ્યાં સુધી અંદાજો લગાવવામાં આવે તો ઘણા લોકો એવા પણ હશે કે જે બોર્ડર પાર કરીને અમેરિકામાં ઘૂસી ચૂક્યા હોય અથવા તો અમેરિકામાં ક્યાંક ને ક્યાંક એ લોકો સેટ થયેલા હોય. આવા લોકો પર પણ તવાઈ આવી શકે છે. આપનું શું કહેવું છે? બિલકુલ, આ એક પછી એક જે નીતિ, અમેરિકન ફર્સ્ટની નીતિ, ટ્રમ્પ સરકાર જે નવી બની, ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી ત્યાં ચૂંટાઈને આવ્યા અને તેમણે અમેરિકાની સત્તા સંભાળી. ત્યારબાદ તેમણે પોતાની ચૂંટણીમાં પણ વાયદો આપ્યો હતો અમેરિકન ફર્સ્ટનો અને તેની અમલવારી શરૂ કરી છે. તો અત્યારે સૌથી પહેલાં જે ડિપોર્ટ કરવાના છે એ ડિપોર્ટ જે તે